એકદમ મજા આવે, એકદમ મજા આવે. તમારું નવું ફિલ્મ આવી રહ્યું છે જય માતાજી ફંક્શન વિશે કઈ? જય માતાજી લેટ્સ રોક બહુ ધમાલ ફિલ્મ છે, બહુ મજેદાર ફિલ્મ છે, ફૂલ ફેમિલી ફિલ્મ છે, એન્ટરટેનિંગ છે. એટલે આપ સૌ સમય કાઢી વેકેશનનો માહોલ છે તો ખૂબ મજા કરજો. ગુજરાતી ફિલ્મ તમને ખૂબ મજા કરાવશે. પછી તમે તો બધા કોમેડી એક્ટિંગ જ કરો છો, એવું તમને કરવું હોય પણ તમને ચાન્સ નથી મળતી એવું કઈ એક્ટિંગ? ના આમાં છે ને કોમેડી લોકોને ગમે છે મારી, એટલે કોઈ પણ ફિલ્મ કરું એમાં કોમેડીનો તડકો તો હું આપી દઉં છું. આ પ્રોજેક્ટમાં બી મને તો લોકોને અમને તો બીજો કોઈ કેરેક્ટર હશે ને. પણ હું છે ને અત્યારે દરેક કેરેક્ટર એક્સપ્લોર કરવા માંગુ છું. જેમ કે ઓલ ધ બેસ્ટ પંડ્યા મારા માટે અલગ પ્રકારની ફિલ્મ હતી, મેં એમાં અલગ રોલ બી કર્યો. પણ મને કોમેડી કરવી બી ગમે છે, મને રોમેન્ટિક ફિલ્મ બી ગમે છે, બાયોપિક ગમે છે, સિરિયસ ફિલ્મ બી ગમે છે. એટલે હું એક્સપેરિમેન્ટ કરતો હોઉં છું કંઈક ને કંઈક. જેમ કે વેનિલા આઈસ્ક્રીમ અલગ ફિલ્મ હતી, ઓલ ધ બેસ્ટ પંડ્યા અલગ હતી, ઓમ મંગલમ સિંગલમ અલગ હતી. એમ કરતા કંઈક ને કંઈક નવું કરવાનો પ્રયત્ન કરતા રહીએ. નવની વાત કરી તો પછી ગુજરાતી ફિલ્મથી બોલીવુડ. જો હમણાં તો એઝ ઓફ નામ તો કોઈ પ્લાન નથી, પણ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. કંઈ સારું આવે તો વિચારીશું. આજકાલની જનરેશનના હીરો હિરોઈન જે થિયેટરથી ફિલ્મ સાઈડ જાય છે એમને કઈ? એટલે હું એટલું જ કહીશ કે થિયેટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાં ફિલ્મમાં જેટલા કલાકારો છે બધા ઘણા બધા થિયેટરથી જ છે. હું વંદના પાઠક, દીપુ દલસાણિયા, શેખર સર બધા થિયેટર કરેલું છું અને બધાનો બહુ એક બહોળો અનુભવ છે નાટક ઇન્ડસ્ટ્રીનો, નાટકના કલાકાર તરીકે. એટલે હું એટલું જ કહીશ કે નાટક, થિયેટર, ડ્રામા એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમારે અંદરની તમારી રીતે ગ્રો થવા માટે. હવે આપણી પિક્ચર તમારો કઈ યશભાઈ અમારે નહીં યશભાઈની તો ફિલ્મ હમણાં પ્લાન નથી, પણ દર્શકોને ગમે છે એમ કીધું દર્શકોને તો તમારા બંને જોડે ઓફકોર્સ પણ જોઈએ. હજી તો કંઈ એવું વિચાર્યું નથી, આ વર્ષે તો લાગી નથી રહ્યું, કદાચ નેક્સ્ટ યર ખબર નહીં. થેન્ક યુ થેન્ક યુ સર, થેન્ક યુ.